સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આપણે ધોરણ 6માં હિન્દીમાં પાઠ નંબર 2 અનૂઠે ઇન્સાન એના વિશે વાત કરીશું। તો અનૂઠે એટલે શું? તો કે અનદેખા, અનજોયા એટલે કે અનોખા માણસો કે જે પોતાના જીવનમાં એને કંઈક એવું કરેલું હશે કે જેનાથી એ બધાથી અલગ દેખાય છે। તો इस इकाई में એટલે કે આ પાઠમાં બે પ્રસંગ છે। प्रथम प्रसंग છે फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देते हैं। जबकि दूसरा प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है। એટલે કે આ જે પાઠ છે એમાં બે એવા પ્રસંગો આપેલા છે। એક છે ફ્રાન્સના મહાન શાસક એવા નેપોલિયનનો અને બીજો છે કે કેરળમાં દેશભક્ત એવી જે છોકરી જે કૌમુદી છે એના સાચા દાનનો। તો જોઈએ આપણે અહીંયા કે એસા થા नेपोलियन એટલે કે એવો હતો नेपोलियन। तो नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। એટલે કે नेपोलियन છે એ જ્યારે નાનો છોકરો હતો ત્યારથી જે સત્યવાદી હતો। एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था। એટલે કે એક દિવસ એ પોતાની બેન છે ઇલાઇઝા એની સાથે आँख मिचामणी रमी रह्यो હતો। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। એટલે કે એની જે બેન છે એ ક્યાંક સંતાઈ ગઈ હશે અને નેપોલિયન છે એને બધી બાજુ છે એ શોધતો હતો અને દોડતો હતો। अचानक वह एक लड़की से जा टकराया એટલે કે અચાનક જ છે નેપોલિયન એક છોકરી સાથે ટકરાઈ ગયો એટલે કે ભટકાઈ ગયો। लड़की अमृत बेचने के लिए जा रही थी એટલે કે જે છોકરી સાથે જે નેપોલિયન ભટકાણો હતો એ છોકરી અમૃત એટલે કે જામફળ વેચવા માટે જતી હતી। नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी એટલે કે નેપોલિયનની સાથે છોકરી છે ભટકાણી એટલે છોકરીના જે બધા જે જામફળ હતા જે ટોપલામાં ભરેલા હતા એ ટોપડી પડી ગઈ। એટલે જુઓ તમે આ જે टोपड़ी थी ये पड़ी गई। कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए એટલે કે ત્યાં ગંદકી વાળો હશે ગારો હશે એના કારણે એના જે જામફળ હતા બધા ખરાબ થઈ ગયા। वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी એટલે કે રોતી રોતી છે એવું બોલવા લાગી કે હવે હું માને શું જવાબ આપીશ। इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले એટલે કે એની બેન છે નેપોલિયનની બેન એ પોતાના ભાઈને એવું કહેવા લાગી કે ચાલો ભાઈ કે આપણે અહીંથી ભાગી જઈએ। नहीं બેન हमारे कारण ही तो इसकी हानि हुई है એટલે કે નેપોલિયન છે એવું કહે છે કે ના બેન આપણા કારણે તો એ કે આની નુકસાન થયું છે। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 सिक्के ही है, तुम इन्हें ले लो। ત્યારે નેપોલિયન છે એણે પોતાના ખીચામાંથી 3 એવા સિક્કા કાઢ્યા અને એ આ છોકરીને આપી અને એને એવું કીધું કે બેન મારી પાસે અત્યારે આ 3 સિક્કા છે એને તમે લઈ લો। इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी लड़कीने कहा એટલે કે જે છોકરી છે એને એવું કીધું કે આ 3 સિક્કાથી મારું શું થશે કે માં મને કે મને ઘરે બહુ મારશે કે એવું છોકરીએ કીધું। अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। ત્યારે નેપોલિયન છે ને એવું કીધું કે એવું છે તો તમે કે અમારી ઘરે સાથે કે ચાલો તો હું મારી માતા પાસેથી કે તમને વધારાના જે પૈસા છે એ કે તમને અપાવી દઈશ। ત્યારે इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इस घर ले चलोगे तो माँ नाराज होगी એટલે કે જે બેન છે પોતાના ભાઈને નેપોલિયનને કહે છે કે ભાઈ તમે જો આને કે ઘરે લઈ જશો તો એ કે માં છે એ નારાજ થઈ જશે। નેપોલિયન નહીં માને એટલે કે નેપોલિયન છે માન્યો નહીં, ઓલી જે છોકરી હતી એને ઘરે લઈ ગયો। वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वह बोला,
माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। એટલે કે નેપોલિયન છે એ પોતે ઓલી છોકરીનો હાથ પકડી અને પોતાના ઘરે લઈ ગયો અને એને પોતાની માતાને બધી જ વાત હતી એ કીધી અને માતાને એવું કીધું કે માં તમે મને જે વાપરવા માટે પૈસા આપો છો એ પૈસામાંથી આ છોકરીને બધા પૈસા કે તમે આપી દો। तो ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। माँ ने ऐसा कहा। लेकिन नेपोलियन है तो एनी माताए પોતાના પુત્રને એટલે કે નેપોલિયને એવું કીધું કે ઠીક છે કે હું તને તારી જે સચ્ચાઈ છે, તારી જે ઈમાનદારી છે એનાથી કે હું ખુશ છું, પણ કે તું એક વાત યાદ રાખજે કે હવેથી કે તને 1 મહિના સુધી વાપરવા માટે 1 રૂપિયો પણ અથવા તો 1 પૈસા પણ નહીં મળે। ઠીક है माँ, नेपोलियन ने हंसते हुए कहा। એટલે કે નેપોલિયને એવું કીધું કે ભલે કાંઈ વાંધો નહીં કે એટલે हंसी અને એને એવું કહ્યું। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। वह खुशी खुशी घर लौट गई। એટલે કે માતાએ છે ઓલી છોકરીને 2 મોટા સિક્કા આપ્યા અને તે રાજી થતી થતી પોતાના ઘરે पाछी वही गई। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उससे यह सजा भुगतने में अद्भुत आनंद आया। એટલે કે નેપોલિયન છે એનાથી ઓલી છોકરીને ધક્કો તો લાગી ગયો, એની સજા પણ એને મળી, પરંતુ સત્ય જે છે કે રસ્તા ઉપર ચાલવાથી એને અનેક પ્રકારનું જે સજા મળી તો એનાથી એને આનંદ પણ આવ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। એટલે કે હકીકતમાં નેપોલિયન છે એ સાચા માર્ગ ઉપર ચાલવા વાળો માણસ હતો। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति थी। એટલે કે નાનપણથી જ તેના ઉપર એને ખૂબ વિશ્વાસ હતો અને એની ઈચ્છા શક્તિ પણ ખૂબ હતી। ત્યાર પછી એનો બીજો પ્રસંગ છે કે સચ્ચા દાન। तो मालबार એટલે કે केरल की बात है। वहाँ बड़गरा नाम से एक गांव में सभा का आयोजन किया गया। એટલે કે કેરળની એક વાત છે કે જ્યાં બડગરા નામનું એક ગામ હતું, એટલે કે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जवेरों की भीख मांगी। એટલે કે જ્યારે ગાંધી બાપુ છે સભા કરી રહ્યા હતા ત્યારે પોતાના ભાષણમાં જ્યાં જેટલી પણ બહેનો બેઠી હતી એ બધી બહેનો પાસેથી જેવરો એટલે કે જે ઘરેણાં હોય એની ભીખ માગી। बहुत सी वस्तुएं भेंट में मिली। એટલે કે ઘણી બધી વસ્તુ છે ને ભેટમાં ઉપહારમાં મળી। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। એટલે કે પોતાનું ભાષણ છે ગાંધી બાપુ પોતાનું ભાષણ છે એ પૂરું કરી અને તે એ બધી વસ્તુની નીલામી કરવા लाग्યા। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई। એટલે કે એવા સમયે કૌમુદી નામની 16 વર્ષની જે કન્યા હતી એ ધીરે ધીરે થઈ અને મંચ ઉપર આવી ગઈ। उसने एक साथ की सोने की चूड़ी उतारी, एक हाथ से सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे। એટલે કે જે છોકરી હતી 16 વર્ષની કૌમુદી એણે શું કર્યું કે પોતાના હાથની જે એક સોનાની બંગડી હતી એ ઉતારી અને ગાંધી બાપુને આપતા એ બોલી કે ક્યાં એ કે શું કે તમે મને તમારા હસ્તાક્ષર એટલે કે જે તમારો ઓટોગ્રાફ છે એટલે કે તમારી જે સાઇન છે એ તમે મને આપશો। गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। એટલે કે ગાંધી બાપુ છે એ પોતે જ્યારે પોતાની સાઇન કરી રહ્યા હતા ત્યારે એ છોકરીએ પોતાના હાથમાંથી બીજી જે બંગડી હતી એ પણ ઉતારી દીધી। यह देखकर गांधीजी ने कहा એટલે એ જોઈ અને ગાંધી બાપુએ કીધું કે અરે પગલી લડકી दोनों चूड़ियाँ देने की जरूरत नहीं है। એટલે કે અરે કે પાગલ છોકરી આ 2 બંગડી તારે દેવાની જરૂર નથી। एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। એટલે કે એક જ
બંગડી લઈ ને હું તને મારે કે ઓટોગ્રાફ છે, સહી છે કે હું તને આપી દઈશ। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया। એટલે કે એના ઉત્તરમાં એણે પોતાનો ગળામાં જે સોનાનો હાર હતો એ પણ ઉતારી લીધો। गांधी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ली है कि नहीं? એટલે કે જ્યારે ઓલી છોકરી છે ને પોતાના ગળામાંથી હાર ઉતાર્યો સોનાનો, ત્યારે ગાંધી બાપુ છે ને પૂછે છે કે તે કે તારા માતા પિતા પાસેથી આની આજ્ઞા એટલે કે આની રજા લીધી છે કે નહીં? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल लिए। એટલે કે કાંઈ પણ ઉત્તર આપ્યા વિના એ છોકરીએ પોતાના કાનમાં જે ઝુમખા પહેરેલા હતા રત્ન જડિત મોતીવાળા એ પણ ઉતારી દીધા। गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ली है कि नहीं? ले ली है ना? એમ એટલે કે ગાંધી બાપુ છે એ આ છોકરીને પૂછે છે કે આ બધા આભૂષણ દેવા માટે થઈ કે તે તારા માતા પિતા પાસેથી આજ્ઞા લીધી છે કે નહીં? कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, એટલે કે કૌમુદી કંઈક જવાબ આપે એ પહેલાં જ કોઈક એમાંથી કોઈક બોલ્યું કે इसके पिता तो यही है ना? मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं। એટલે કે એમાંથી કોઈ બોલ્યું કે આના પિતા તો આ જ છે કે જે આ બધા માનપત્ર છે કે જે વસ્તુ તમને આપેલી છે એની જે બોલી કરવાવાળા છે એ જેના કે પિતા છે જે કે તમને મદદરૂપ થાય છે। अब गांधी जी ने कौमुदी से कहा, એટલે કે હવે ગાંધીજીએ કૌમુદીને કીધું कि तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी। એટલે ગાંધી બાપુ છે એ કૌમુદીને કહે છે કે તને એ તો ખબર જ છે કે આ તું તારા જે દાગીના છે એ આપી દઈશ પછી તારી પાસે બનાવવા માટે બીજા કંઈ દાગીના નહીં હોય। એટલે કે પછી તું એ કે એક પણ પ્રકારના દાગીના અથવા તો આભૂષણ છે બનાવી શકીશ નહીં। कौमुदी ने यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली। એટલે કે ગાંધી બાપુની જે શરત હતી એ કૌમુદીએ દૃઢ વિશ્વાસથી दृढ़तापूर्वक છે ને સ્વીકાર કરી લીધી। गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया। એટલે કે ગાંધીજી છે એને સાઇન કરી અને ત્યાર પછી એક એવું વાક્ય લખી દીધું શું? तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। તમારું આ જે આભૂષણ છે એની અપેક્ષામાં તમારું જે ત્યાગ છે એટલે કે સમર્પણ છે એ જ સાચું આભૂષણ છે। તો પછી સચ મેં દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં, એટલે કે સાચે દેશ પ્રેમથી સિવાય બીજું કંઈ છે નહીં। તો આ હતા બે અનોખા વ્યક્તિઓ કે જેણે પોતાના જીવનમાં કંઈક એવું સારું કાર્ય કરેલું છે। થેન્ક યુ સ્ટુડન્ટ।